રાજકોટમાં ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કરેલી બદનક્ષીના કેસમાં કોર્ટની કાર્યવાહી. પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, ભાજપના એમએલએ સીજે ચાવડા અને અંગત મદદનીશ સામે કોર્ટે ધરપકડ વોરંટનો આદેશ આપ્યો. ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપી વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. આરોપીઓ કોર્ટમાં હાજર થયા ન હતા. આરોપી વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવાની અરજી અપાઈ હતી. કોર્ટે ફરિયાદ પક્ષની અરજી મંજૂર કરી તમામ આરોપી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો. નીતિન ભારદ્વાજ પર જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ થયો હતો. બદનક્ષીના કેસ મામલે ધારાસભ્ય સીજે ચાવડાની પ્રતિક્રિયા સામે આવી. ગાંધીનગરની કોર્ટમાં પહેલા સમાધાન થયું હતું. 21 માર્ચે કોર્ટમાં હાજર રહેવાનું છે. સમાધાન થઈ ગયું હોવાથી એક દિવસ કોર્ટમાં હાજર રહીશું. રાજ્યના ચકચારી બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડનો કેસ સીઆઈડી ક્રાઇમે 7 આરોપી વિરુદ્ધ રજૂ કરી ચાર્જશીટ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કાળો ચિઠ્ઠો કોર્ટ સમક્ષ રજૂ કર્યો. 22,000 પાનાની ચાર્જશીટમાં 655 સાક્ષીઓના નિવેદન, 11,000થી વધુ લોકોએ રોકાણ કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ. ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમે 422.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું. 6,000થી વધુ રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી. 10 આરોપી દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો ખુલાસો. હજુ પણ અન્ય 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ બાકી. સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર. અરવલ્લીમાં મોડાસા ગ્રામ્ય પંથકમાં ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ સપોર્ટમાં હોર્ડિંગ લગાવ્યા. ભવાનપુર પાટિયા અને લીંભોઈના પ્રવેશ દ્વાર પર રાતોરાત મળતિયાઓએ હોર્ડિંગ્સ લગાવ્યા. વરઘોડામાં ડીજે સંચાલક પણ ભૂપેન્દ્ર ઝાલા સમર્થનની વાત રજૂ કરતો વિડીયો વાયરલ. વી સપોર્ટ બીઝેડના લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ. લીક થવા મુદ્દે આરોપીઓના રિમાન્ડ મંજૂર. 3 આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીના 7 દિવસના એટલે કે 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. સાયબર ક્રાઇમે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. રિમાન્ડની માંગ થતા સરકારી વકીલે દલીલ કરી કે આરોપીઓએ કેટલા લોકોને સીસીટીવી વેચ્યા તેની તપાસ જરૂરી. અશ્લીલતાના વિડીયો વેચી આરોપી મેળવતા હતા પૈસા. તો આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે ટ્રાન્ઝિટ રિમાન્ડ વગર ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી ધરપકડ કરાઈ છે. ઉપરાંત ગુનો રાજકોટમાં નોંધાયેલ હોવાથી અમદાવાદ સાયબર ક્રાઇમ તેની તપાસ ન કરી શકે તેવો તર્ક રજૂ કર્યો. પાયલ હોસ્પિટલ સીસીટીવી લીકકાંડ કેસમાં તપાસો ધમધમાટ. આરોપીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા. આરોપીઓ વિવિધ જગ્યાના સીસીટીવી હેક કરી વિડીયો વેચતા. મુખ્ય આરોપી પાસે 2000થી વધુ વિડીયો હોવાનો ખુલાસો. આરોપીઓએ 8 મહિનામાં 10 લાખથી વધુની કમાણી કરી. પ્રીમિયમ ગ્રુપમાં જોડાવા લોકો પાસે રૂપિયા માંગતા. આરોપી વિડીયો માટે મેન્યુ કાર્ડ બનાવી 22 જેટલા ટોપિક આપ્યા હોવાનો ખુલાસો. હોસ્પિટલ, ગંગા નદીના મોલ, લગ્ન પ્રસંગના મહિલાઓના વિડીયો મળી આવ્યા. પ્રયાગરાજથી પકડાયેલો ચંદ્રપ્રકાશ 2 મહિનાથી ગોરખધંધો કરતો હતો. ચંદ્રપ્રકાશે યુટ્યુબમાં મહાકુંભના ફોટો વિડીયો મૂક્યા હોવાનો ખુલાસો. તપાસમાં જોર્જિયા, રોમાનિયા અને એટલાન્ટાના આઈડી પણ મળ્યા. વડોદરાના શિનોરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ ફરિયાદ. ફરિયાદીના પુત્ર પાસેથી કાગળ પર સહી કરાવ્યાનો આરોપ. કરજણના વેમાર ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. બળજબરીથી પકડીને સાથે લાવેલા કોઈ કાગળ પર સહી કરાવી. 2 શખ્સે ઘરે આવીને ફરિયાદીના 17 વર્ષના પુત્રને ધમકી આપી હતી. કારમાં આવેલા 2 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો દાવો. પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ નોંધાયો ગુનો. ફરિયાદીની બહેને 100 નંબર પર ફોન કરી પોલીસે જાણકારી આપી. પોલીસે સીસીટીવીના આધારે 2 શખ્સની શોધખોળ હાથ ધરી. રાજકોટમાં કબ્રસ્તાનમાં ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. તસ્કરે પહેલા અલ્લાહની માફી માંગી, બાદમાં ચોરીને અંજામ આપ્યો. આરોપી કુહાડી વડે દાનપેટી તોડતો નજરે પડ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. જે ફૂટેજના આધારે પોલીસે તસ્કરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. પાટણમાં ભેળસેળયુક્ત ઘીના કારોબારનો પર્દાફાશ. એસઓજીએ શંકાસ્પદ ઘીના 105 ડબ્બા મળી કુલ 3,92,000ની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો. ખાનગી ટ્રાવેલ્સમાંથી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. સમગ્ર મામલે એસઓજીએ 7 વેપારીઓને નજરકેદ કર્યા. ઘી નમૂના તપાસ અર્થે મોકલાયા, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.
સાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો. વેપારીઓ પાસેથી કરતો હતો નાણાંની માંગ. દુકાનોમાં ફૂડ ઓફિસરની ઓળખ આપી રૂપિયા પડાવતો. વેપારીએ નકલી અધિકારીને પોલીસ હવાલે કર્યો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. ગીર સોમનાથ કોડીનારના કડવાસણમાં ઝડપાઈ બોગસ આંગણવાડી. સરકારી જમીન પર બનાવેલી નકલી આંગણવાડી ઝડપાઈ. બોગસ આંગણવાડીના નેજા હેઠળ ધમધમતું હતું ખાનગી ટ્રાન્સપોર્ટ. નકલી આંગણવાડીનું બાંધકામ દૂર કરી તંત્રની કાર્યવાહી કરાઈ. તંત્ર દ્વારા બોગસ આંગણવાડીને તોડી પાડવામાં આવી. સુરતના અઠવામાં દિવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત. મકાઈ પુલમાં જર્જરિત ઇમારત તોડતા દરમિયાન દુર્ઘટના. સેફટી સાધનો વિના શ્રમિકો કામ કરી રહ્યા હતા. જર્જરિત દિવાલ ધરાશાયી થતા શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાતા તબીબે શ્રમિકને મૃત જાહેર કર્યો. મૃતકના પરિવારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતના અપહરણનો કેસ. ખટોદરા પોલીસે અપત્ય બાળકને શોધી કાઢ્યું. પોલીસે ઝારખંડથી આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આરોપી પાસેથી નવજાતનો કબજો મેળવ્યો. બાળકને હેમખેમ પરિવારને પરત સોંપ્યું. આરોપી અપહરણ કેમ કર્યું તે દિશામાં તપાસ. આરોપી ભોગ બનનારના પરિવારના ઘર પાસે જ રહેતો. સુરતમાંથી 30 વર્ષથી ફરાર ચોરીનો આરોપી પકડાયો. આરોપી કુંભ મેળાથી નીકળીને દિલ્હી જતા ઝડપાયો. પોલીસે આરોપીને પકડવા કુંભ મેળામાં તપાસ કરી. વર્ષ 1995માં રાંદેરના પેટ્રોલ પંપમાં ચોરી કરી હતી. 51,000ની ચોરી કરીને આરોપી ફરાર થયો હતો. નામ અને ઓળખ બદલીને વિવિધ શહેરમાં આરોપી રહેતો. સુરત આરટીઓના દંડની બોગસ રસીદ બનાવવાના રેકેટનો પર્દાફાશ. બોગસ રસીદ બનાવી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું. શખ્સો બોગસ રસીદથી આરટીઓના ગોડાઉનમાંથી વાહન છોડાવતા. સરથાણાના ટ્રાફિકનું ગોડાઉન પર શખ્સોએ કૌભાંડ આચર્યું. દંડની નકલી રસીદ બતાવી 3 યુવકોએ વાહનો છોડાવ્યા. 3 યુવક રિક્ષા છોડાવવા આવ્યા ત્યારે રેકેટનો પર્દાફાશ થયો. રસીદ પરનો QR કોડ સ્કેન ન થતા પોલીસે શંકા જતા ભાંડો ફૂટ્યો. બોગસ આરટીઓ રસીદનું કૌભાંડ ખુલી જતા 3 શખ્સો ફરાર થઈ ગયા. ટ્રાફિક પોલીસે 1 વર્ષની દંડની રસીદ તપાસતા 29 રસીદ બોગસ નીકળી. સરથાણા પોલીસ મથકમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ. ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક પસાર. ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર થયું. આરોગ્ય સંસ્થાઓની કામચલાઉ નોંધણી માટે સમય વધારાયો. નોંધણીનો સમય 6 મહિના વધારી 12 સપ્ટેમ્બર 2025 સુધી કરાયો. અગાઉ 12 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. અત્યાર સુધી કામચલાઉ નોંધણી માટે 27,000 અરજી મળી. કચ્છના કોટેશ્વરમાં રામકથામાં કથાકાર મોરારી બાપુનું આકરું નિવેદન. પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ અંગે રોષ. જાણીતા કથાકાર મોરારી બાપુએ રામકથામાં વ્યક્ત કર્યો રોષ. કરોડો ભક્તોની શ્રદ્ધાનો આ વિષય છે. કેટલાક બુદ્ધ વ્યક્તિઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. તમારા યંત્ર પ્રમાણે રિપોર્ટ આવ્યો છે. હાલ આ રિપોર્ટ આપવાની કોઈ જરૂરિયાત નથી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ એસટી નિગમ સજ્જ. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં લઈ એસટી નિગમનો નિર્ણય. બોર્ડની પરીક્ષા માટે વધારાની બસ મૂકવાનું એસટી નિગમનું આયોજન. વધારાની બસો 50 જેટલી ટ્રીપો ચલાવવાનો નિર્ણય કરાયો. એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદ કરાઈ. એસટી નિગમના દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાશે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભીડને લઈ રેલવે વિભાગનો મોટો નિર્ણય. પ્રયાગરાજમાં ભીડ ટાળવા માટે 10 જેટલી ટ્રેન રદ કરાઈ. જેમાં અમદાવાદ બરોની એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ તેમજ એકતાનગર વારાણસી એક્સપ્રેસ રદ કરવામાં આવી. પ્રયાગરાજ તરફ આવતી જતી ભીડને કંટ્રોલ કરવા નિર્ણય લેવાયો. વડોદરામાં ઓનલાઈન સટ્ટાના કેસમાં પોલીસો છબરડો. પોલીસે એફઆઈઆરમાં પંચને જ આરોપી બનાવી દીધા. એફઆઈઆરમાં પોલીસે 2 પંચોનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે તેજસ શાહ નામના પંચને મુખ્ય આરોપી દર્શાવ્યો. 19 ફેબ્રુઆરીએ મેચમાં સટ્ટુ રમતા શખ્સો ઝડપાયા હતા. સુરેન્દ્રનગરના શેખપરમાં પ્રાંત અધિકારીના દરોડા. ભોગાવો મંદિર પાસેથી ગેરકાયદે રીતે ચોરી ઝડપાઈ. સ્થળ પરથી 9 ડમ્પર સહિતના મશીન જપ્ત. પ્રાંત અધિકારીની ટીમે 3.50 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો. ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં. દાહોદમાં લીમખેડા અને સિંગવડ તાલુકામાં વીજ બિલ ના ભરનારા ગ્રાહકો સામે એમજીવીસીએલની કડક કાર્યવાહી. 24 ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ કરાશે. લીમખેડા એમજીવીસીએલ કચેરીના 21,000 ગ્રાહકોના 2.95 કરોડનું વીજ બિલ બાકી. દરરોજ 7 થી વધુ ટીમો બાકી વસૂલાત માટે કામગીરી કરે છે. અમદાવાદમાં વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં યુજીવીસીએલ
સહિત ગુજરાતની વિવિધ વીજ ટીમોના દરોડા. 63 ગેરકાયદે વીજ કનેક્શન સાથે કુલ 27.35 લાખની વધુની વીજ ચોરી ઝડપાઈ. વિરમગામ શહેરના કોટ વિસ્તાર અંદર અને બહાર, રહેણાંક વિસ્તાર સહિત તાલુકાના હંસલપુર, રહેમલપુર સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું. મહેસાણાના ડફે ડંગામામાં દબાણ હટાવોની કામગીરી. ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરાયા. રસ્તો પહોળો કરવા મનપા દ્વારા દબાણો હટાવાયા. 1.5 કિલોમીટર અંતરમાં દબાણ હટાવો ઝુંબેશ. નકશામાં રોડની પહોળાઈ 18 મીટર. હયાત રોડ માત્ર 6 મીટર પહોળો હોવાથી કાર્યવાહી. મહેસાણાના વિજાપુર નજીકથી પસાર થતી સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે બની રહેલા બેરેજની કામગીરી પૂર્ણ થવાના આરે. બેરેજ બન્યા બાદ દરિયામાં સાબરમતીના વહી જતા પાણીને રોકી શકાશે, જેના કારણે 60 થી 70% પાણીનો સંગ્રહ થઈ શકે છે. જામનગરની મુલાકાતે પધાર્યા પોલેન્ડના 20 યુવાનો. પીએમ મોદીએ શરૂ કરાવેલ જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ મુલાકાત લીધી. પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી. પોલેન્ડના યુવાનો બાલાચડી ખાતેની તસવીરોમાં પોતાના પરિવારજનોને જોઈ ભાવુક થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબે પોલેન્ડના 800 બાળકોને બાલાચડી ખાતે આશરો આપી જીવ બચાવ્યો હતો. દ્વારકાના દરિયાના પેટાળમાં રહેલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો શોધવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ટીમ કામે લાગી. 5 લોકોની ટીમે દરિયાની અંદર શોધખોળ શરૂ કરી છે અને પાણીની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાના મિશનનો પ્રારંભ કર્યો. અગાઉ 2005 થી 2007 દરમિયાન પણ દ્વારકામાં અંડર વોટર સંશોધન થયું હતું, જેમાં પથ્થરો અને અન્ય શિલ્પો મળી આવ્યા હતા. અમદાવાદમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો કર્યા. અમેરિકા માફી માંગીના નારા સાથે દેખાવો કરી રહેલા કાર્યકરોની અટકાયત. ડિપોર્ટ કરાયેલા ભારતીયોને બેડી પહેરાવી ભારતનું અપમાન. વિધાનસભાના પ્રથમ દિવસે પર ધારાસભ્યોએ હથકડી પહેરી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે એનએસયુઆઈનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટી ફી વધારો પાછો ખેંચે તેવી માંગ. ગરીબ ગામડાના વિદ્યાર્થીઓ સસ્તા શિક્ષણ માટે આવે છે, મોંઘા શિક્ષણ માટે ખાનગી યુનિવર્સિટીઓ છે. બજેટમાં યુવા શિક્ષણના દાવા કરાયા. બજેટમાં દાવા કરીને ફી વધારો કરી દેવાયો. સુરતમાં એનએસયુઆઈના 5 હોદ્દેદારો ખંડણી માંગતા ઝડપાયા. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ ન કરવા 1 કરોડની ખંડણી માંગી હતી. સુરત એનએસયુઆઈના પ્રમુખે ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.5 લાખ પડાવ્યા. બાદમાં 60 લાખની માંગ કરી 5 લાખ લેવા જતા આરોપી ઝડપાઈ ગયા. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચમાં આદિવાસી યુવાનની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે વિવાદિત ટિપ્પણીથી રોષ. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ ટિપ્પણી કરી. ટિપ્પણી બાદ આદિવાસી સમાજમાં રોષ. ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન. આરોપી સામે કડક કાર્યવાહીની માંગ. છોટાઉદેપુરમાં આવેલા એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ જર્જરિત અવસ્થામાં. બસ ડેપો પર મધ્યપ્રદેશ સહિત સમગ્ર રાજ્યમાંથી બસો આવતી હોય છે. મુસાફરોને બેસવાની જગ્યા ન હોવાથી કમ્પાઉન્ડ વોલ પાસે આવીને બેસે છે, જેથી આ જર્જરિત દિવાલ ધરાશાયી થાય તો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે. રાજકોટમાં ટેકનિકલ ખામી દૂર થતા કપાસી ટેકાના ભાવે ખરીદી શરૂ. સીસીઆઈએ ટેકનિકલ ખામીનો નિકાલ લાવી કપાસી ખરીદી શરૂ કરી. સર્વરમાં ખામી સર્જાતા છેલ્લા 10 દિવસથી કપાસી ખરીદી બંધ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કપાસ 1494 રૂપિયા ભાવ નક્કી કરાયા. જિલ્લાના 6 કેન્દ્રો પર ટેકાના ભાવે થઈ રહી છે કપાસી ખરીદી. ખેડૂતો 15 માર્ચ સુધી ટેકાના ભાવે કપાસ વેચી શકશે. 300 યુનિટ વીજળી ફ્રી મામલે રાજકારણ. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રશ્નો ઉઠાવ્યા. રાજ્યમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની સરકારની વિચારણા છે કે નહીં? 300 યુનિટ વીજળી ફ્રી આપવાની યોજના નથી. અન્ય રાજ્યોમાં મફત વીજળી આપવાની વાતો કરાઈ છે. અમદાવાદમાં કોન્ફરન્સનું આયોજન થયું. કોન્ફરન્સના ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. સીએમનું નિવેદન સામે આવ્યું. પહેલા એડ્સ હોય તેવી વ્યક્તિ સામે દ્રોણાની નજરથી જોતા, પરંતુ હવે જાગૃતિ આવી છે. એડ્સ થવાના અનેક કારણ હોય છે. પહેલા એડ્સ થવો ના જોઈએ એવી માનસિકતા હતી. ડોક્ટર્સના પ્રયાસથી આજે એડ્સગ્રસ્ત દર્દીઓ પણ ઇજ્જતભેર જિંદગી જીવે છે. પ્રયાગરાજના મહાકુંભમાં કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે ડૂબકી લગાવી. ત્રિવેણી સંગમ પર પરિવાર સાથે પવિત્ર સ્નાન કરી માં ગંગાની પૂજા અર્ચના કરી. સી.આર. પાટીલે ગંગા સફાઈ પ્રોજેક્ટના વખાણ કર્યા. કહ્યું, નમામી ગંગે પ્રોજેક્ટની મોદી સરકારે પ્રાથમિકતા આપી, જેની સફળતા મહાકુંભમાં જોવા મળી.
રાજકોટના ગાંધીગ્રામમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપી સગીરા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું. અંગત પળોના વિડીયો બનાવ્યાનો પણ ખુલાસો. સગીરાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. જોકે પોલીસે 18 વર્ષીય આરોપીની ધરપકડ કરી. અમદાવાદના બોપલમાં જનતાએ કાયદો હાથમાં લીધો. ચોરીની શંકાએ આરોપીને માર મારતા સારવાર દરમિયાન મોત થયું. આરોપીનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. બોપલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. અમદાવાદમાંથી લૂંટ, ગરફોડ, ચોરીઓ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગના 2 આરોપીની ધરપકડ કરી. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા 11 ગુનાનો ભેદ ઉકેલાયો. રાજસ્થાનમાં પણ ગેંગે ચોરીને અંજામ આપ્યા હોવાનો ખુલાસો. સુરતમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો. બગુમરા રેલવે ફાટક પાસે 3 શખ્સોએ સગીરાને ગળે ટૂંપો આપી તૃષ્ણ હત્યાથી ગા પણ ઝીંક્યા. ઇજાગ્રસ્ત સગીરાને જોઈ રેલવે કર્મચારીએ એમ્બ્યુલન્સને ફોન કરતા સગીરાનો જીવ બચી ગયો. પોલીસે પણ એક કિશોર સહિત 3 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. સુરતમાં પલસાણાના જોડવામાં ઝડપાયો ગાંજો. સુરભી એસ્ટેટના કોમ્પ્લેક્સમાં એસઓજીએ ગાંજો ઝડપી પાડ્યો. 1.7 કિલો ગાંજા સાથે 28 લાખનો મુદ્દામાલ જપ્ત. ગાંજા સાથે એસઓજીએ એક આરોપીની ધરપકડ કરી. ગાંજાના જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ જાહેર કરાયો. અમદાવાદમાં સ્ટુડિયો દરવાજા પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું. 1.86 લાખની કિંમતના 18.160 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ. યુસુફ ઉર્ફે લપલપ પઠાણ નામના યુવકની ધરપકડ. સુરતમાં સચિન હોજીવાલા રોડ નંબર 2 પર આગની ઘટના. જાગૃતિ પ્લાયવુડ કંપનીમાં આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. જાનહાનિના કોઈ અહેવાલ નહીં. નવસારીના બિલીમોરામાં આવેલા શિપયાર્ડમાં આગ લાગી. ભીષણ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગવાના કારણે નિર્માણ પામી રહેલી 2 હોડી બળીને ખાક થઈ ગઈ. આગ લાગવાના કારણે મોટું નુકસાન થવાની સંભાવના. સુરતમાં નેશનલ હાઈવે 48 પર કન્ટેનરમાં કટોદરા 4 રસ્તાના ઓવરબ્રિજ પરની ઘટના. ડીઝલ ટેન્ક લીકેજ થતા આગ લાગી. ટ્રાફિકની ટીમે ઘટના સ્થળે પહોંચી રસ્તો બંધ કરાવ્યો. પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો.